बोलो भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। આજે કેરળને વાત કરતા તમામ રાજ્યો જ્યાં ચૂંટણી થઈ છે એ તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત થઈ છે. એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી પીસાતી અથડાતી કૂટાતી જનતાને ન્યાય મળ્યો છે અને તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભગવાભાઈ મતદાન કરીને 200થી ઉપરની સંખ્યામાં સીટો ત્યાં મળી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મભૂમિ જેને કહેવાય, શ્યામાપ્રસાદ મુખર્જી પશ્ચિમ બંગાળમાંથી એમનો જન્મ થયો હતો અને હવે પશ્ચિમ બંગાળને એક નવી ઓળખ મળવા જઈ રહી છે. ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂખ અને ભ્રષ્ટાચાર આ પશ્ચિમ બંગાળમાંથી કાઢવાના છે. પશ્ચિમ બંગાળની જનતાને અને મહિલાઓને ખાસ કરીને યુવાનોને રોજગારી, મહિલાઓને સુરક્ષા અને લોકોની સુખાકારીને સુખ શાંતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવનારા દિવસોમાં મળવાની છે. એટલે ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેરે પશ્ચિમ બંગાળની ભવ્ય જીતને આજે ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી છે. ખાસ કરીને ઝાલમુડી જે નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં, ભારતમાં તો ઠીક પણ સમગ્ર વિશ્વમાં ફેમસ કર્યું છે, એ ઝાલમુડી ખાઈને કાર્યકર્તાઓએ મોં મીઠું કર્યું છે. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા.